માંડલા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી મમતાબેન ભરતભાઈ ચૌધરીનો સઘન ચૂંટણી પ્રચાર। બનાસકાંઠા જિલ્લાની આગામી તાલુકા પંચાયતની ચૂંટણી અંતર્ગત ઓગળ તાલુકાની માંડલા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી મમતાબેન ભરતભાઈ ચૌધરી દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ઉમેદવાર શ્રીમતી મમતાબેન ચૌધરી દ્વારા માંડલા ગામમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો હતો। આ પ્રચાર દરમિયાન ગ્રામજનો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। મીડિયા સાથેની વાતચીતમાં ઉમેદવાર અને સ્થાનિક આગેવાનોએ માંડલા સીટ પર ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ઉમેદવાર શ્રીમતી મમતાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે। પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે હું પૂરો કરીશ। માંડલા સીટ સહિત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમે વિજય મેળવીશું એવી મને પૂરી શ્રદ્ધા છે। તેમણે વધુમાં ઉમેર્યું કે અમે વિસ્તારના દરેક ઘર સુધી પહોંચીને પાર્ટીની વિકાસલક્ષી વિચારધારાને લોકો સુધી લઈ જઈ રહ્યા છીએ। પાર્ટી માટે અમે તનતોડ મહેનત કરી રહ્યા છીએ અને અમે ચોક્કસ જીતીશું। ચૂંટણી જીત્યા બાદ માંડલા સહિત સમગ્ર વિસ્તારમાં વિકાસના કામોને પ્રાથમિકતા આપીને લોકોનો વિશ્વાસ અમે સાર્થક કરીશું। આ પ્રચાર દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ જયેશભાઈ વિરાપડી ચૌધરી, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા। આ વિસ્તારની અંદર 42 તેરવાડા જિલ્લા પંચાયતમાં આદરણીય શ્રી બાબુજી ઠાકોરને અને માંડલા તાલુકા પંચાયતની અંદર સન્માન્ય શ્રી મમતાબેન ચૌધરીને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, ત્યારે આ વિસ્તારનો એક કાર્યકર્તા ચૂંટણી લડી રહ્યો છે। આ વિસ્તારની અંદરથી ભવ્ય મતોથી વિજય હાંસલ કરી ભારતીય જનતા પાર્ટીનું કમળ જીતાડીશું આપ સૌની ખાતરી આપીશ। મમતાબેનને જે ભાજપ પાર્ટીએ ટિકિટ આપી છે તો શું કહેવા માંગો છો? મમતાબેનને ટિકિટ આપી એટલે અમને ખૂબ હરખ છે માંડલા ગામને, બરાબર। કારણ કે અમારે તો ભાજપ એટલે ભાજપ, પંચાયતથી કરીને પાર્લામેન્ટનો ભવ્ય વિજય થવાનો અને જિલ્લા પંચાયત હું એમ માનું છું કે ભાજપની થશે। પાલનપુર જિલ્લા પંચાયત બનાસકાંઠાની ખાસી સીટું લે છે। મમતાબેનનો સ્વભાવ બહુ સારો છે, સરસ છે અને અમારી રજૂઆતો પૂરી સાંભળશે અને એની દરખાસ્ત ઠેઠ જિલ્લા સુધી પૂરી મૂકશે। અને એમણે જે વાત કરી ને એ બધા કાર્યો પૂરા કરશે। ભાજપે પૂરા તો કર્યા હશે પણ હજુ થોડીક કચાશ અમને રહી છે રોડ રસ્તાની, પણ એ ભાજપ જ કરે, બીજું કોઈ ન કરી શકે। આપનું નામ? મારું નામ હીરાભાઈ શિવાભાઈ ચૌધરી। ભરતભાઈ, મારા તરફથી મમતાબેનને ટિકિટ પાર્ટીએ આપી બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। અને અમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ। તાલુકા પંચાયત પણ ભાજપની બનશે, જિલ્લા પંચાયત પણ ભાજપની બનશે એવું પાર્ટીને અમે વિશ્વાસ આપીએ છીએ અને મહેનત કન્ટિન્યુ ડોર ટુ ડોર ચાલુ છે।